પોરબંદરની વાત કરવામાં આવે તો પોરબંદર અરબી સમુદ્રમાં ફિશિંગ કરતા માછીમારોને જાગૃત કરવા સુરક્ષા એજન્સીનું સૂચન સામે આવ્યું છે। 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિર મુદ્દે સમુદ્રમાં કેટલીક ગેરકાનૂની પ્રવૃત્તિ થવાની શક્યતાને પગલે જાગૃત કરવામાં આવી રહ્યું છે। તો સુરક્ષા એજન્સીઓ દ્વારા ભારતીય જળસીમા નજીક ફિશિંગ નહીં કરવા અને અજાણી બોટ કે વ્યક્તિ દેખાય તો સુરક્ષા એજન્સીને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે। આ ઉપરાંત માછીમાર બોટ એસોસિએશન દ્વારા માછીમારોને પણ સૂચના આપી દેવામાં આવી હતી। 26/11 મુંબઈ તાજ હોટલ કે કુબેર બોટ જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે માછીમારોને પહેલાથી જાગૃત કરી દેવામાં આવ્યા છે। 22 તારીખ જે આપણે રામ મંદિરનું નિર્માણ થઈ રહેલું છે એના ભાગરૂપે અમને સુરક્ષા એજન્સીઓ દ્વારા જાણ કરવામાં આવેલ કે આઈએમબી નજીક કોઈ પણ જાતની હિલચાલ ગંભીર દેખાઈ રહી છે। એના ભાગરૂપે કોઈ બોટ ત્યાં ફિશિંગ કરવા ન જાય એ ખાસ તકેદારીના ભાગરૂપે અમને કહેવામાં આવેલ। એના ભાગરૂપે અમે માછીમારોને અવેરનેસ કરેલ છે કે કોઈ પણ બોટ આઈએમબી નજીક ફિશિંગ કરવા ગઈ હોય તો તુરંત અંદર બોલાવી લઈ અને ગ્રુપમાં ફિશિંગ કરે અને કોઈ એવી અંજાન બોટ કે કોઈ વ્યક્તિ એવું દેખાય તો તાત્કાલિક તમે એજન્સી અથવા બોટ એસોસિએશન તાત્કાલિક સૂચના આપો, જેથી કરી અને અગાઉ જે 26/11નો બનાવ બનેલ હતો એવો કોઈ બનાવ પાછો ન બને એના ભાગરૂપે અમે માછીમારોને અવેરનેસ કરેલ છે।